નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં। આજે આપણે મુલાકાત લઈશું કનકાઈ બાણેજ મંદિરની। કનકાઈ અને બાણેજ આમ તો સાથે બોલે છે, પરંતુ બંને મંદિર વચ્ચે 20 કિલોમીટરનું અંતર છે। લોકેશનની વાત કરીએ તો કનકાઈમાનું મંદિર તેમજ બાણેજ શિવ મંદિર ગીરના જંગલોમાં આવેલું છે। અહીંયા સુધી પહોંચવાનો રસ્તો પ્રાકૃતિક જંગલો અને કુદરતી સૌંદર્યથી ભરપૂર છે। મિત્રો, આ બાણેજનું શિવ મંદિર છે। આ મંદિરનું મૂળ મહાભારત સુધી જોડાયેલું છે। પાંડવો આ વિસ્તારમાં પરિભ્રમણ કરતા હતા ત્યારે પાંડવોને તરસ લાગતા તેમાંથી એક ભાઈ અર્જુને પોતાના ધનુષ દ્વારા ધરતીમાંથી પાણી ખેંચ્યું હતું। ત્યારે આ જગ્યાએ મંદિરની સ્થાપના થઈ। એ મંદિર એટલે જ બાણેજ શિવ મંદિર। મહાશિવરાત્રિના દિવસે ભાવિક ભક્તો માટે અહીંયા જમવાની તેમજ ફરાળની વ્યવસ્થા પણ કરવામાં આવે છે। મિત્રો, કંકેશ્વરી માનું મંદિર ગીરના જંગલમાં આવેલું છે અને આ કંકેશ્વરી માને 18 વરણ પોતાના કુળદેવી માને છે। મંદિરના ઇતિહાસ વિશે ઘણી બધી માન્યતા છે। આ મંદિર આશરે 5000 વર્ષ જૂનું હોવાનું માનવામાં આવે છે, પરંતુ અત્યારે જે મંદિર છે તે 2005માં જીર્ણોદ્ધાર કરીને બનાવવામાં આવેલું છે।